આજે આપણે એવું શાક બનાવવાના છીએ કે જે તમે જેટલું પણ બનાવ્યું હશે ને બધું ચટ થઈ જશે, એટલું ટેસ્ટી બને છે. બહુ સિમ્પલ રીત છે, બધાને આવડી જાય તેવી. અને એક વખત બનાવશો ને આ રીતના મસાલા અને આ રીતે શાક, તો બધાનું ફેવરિટ પણ થઈ જશે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલ હિના રૈયાણીઝ કિચનમાં, અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક મિક્સચર જાર લઈ લઈશું. તેમાં મેં આ રીતનું લીલું લસણ લીધેલું છે, અને અહીંયા મેં અંદાજિત જ લીધેલું છે, એટલે તમારા ઘરમાં જે રીતનું લસણ ખવાતું હોય એ રીતનું લઈ શકો છો. ઇનકેસ સિઝનમાં ન હોય તો તમે સૂકું લસણ પણ યુઝ કરી શકો છો. તો આ રીતે 6 થી 7 જે લસણની ડાળખીઓ હોય, કળીઓ હોય, એ મેં લીધેલી છે. અને ત્યારબાદ તીખાશ માટે લીલું મરચું એડ કરેલું છે. ત્યારબાદ અડધાથી પોણા ઇંચ જેટલો મેં આદુનો ટુકડો આ રીતે ટુકડા કરીને એડ કરેલો છે. હવે તેને આ રીતે મિક્સર જારમાં રફલી ક્રશ કરી લેશું. તમે જોઈ શકો છો, તમે ખાંડણીની મદદથી પણ આ ત્રણેય વસ્તુને રફલી ક્રશ કરી શકો છો. હવે આપણે એક બાઉલ લઈ લઈશું. તેમાં મેં બારીક કાપેલી લીલી મેથી ધોઈને સરસ એવી લીધેલી છે. ત્યારબાદ બારીક કાપેલા ધાણાભાજી એડ કરી દઈશું. તીખાશ માટે લીલું મરચું એડ કરીશું બારીક કાપેલું. તમને જેટલી તીખાશ જોઈએ એટલી એડ કરી શકો છો. ત્યારબાદ આદુને આપણે ખમણી લેશું અને તેને એડ કરી દઈશું. અને હવે આપણે મસાલા એડ કરીશું. તો તેમાં મેં હળદર પાવડર અને ધાણા જીરા પાવડર લીધેલો છે, અને ત્યારબાદ લાલ મરચું પાવડર લીધેલું છે. અહીંયા તમારે લાલ મરચું પાવડર સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો. તો લીલા મરચાંનું ક્વોન્ટિટી છે તે વધારી દેવાની. સ્વાદ પ્રમાણે મીઠું અને હિંગ પાવડર એડ કરી દઈશું. ત્યારબાદ ગરમ મસાલો એડ કરીશું. હવે આપણે ચણાનો લોટ એડ કરી દઈશું. અને અહીંયા ચણાના લોટની કોઈ માપ નથી, આપણે જેટલો જોઈએ એટલો આપણે એડ કરતા જશું. ચપટી જેટલો, તમે જોઈ શકો છો મેં કેટલો સોડા લીધેલો છે. ભજીયાનો સોડા એડ કરીશું, વધારે એડ ન કરવો, માત્ર ચપટી જેટલો જ એડ કરીશું. થોડો લીંબુનો રસ એડ કરીશું, અને ગળાશ માટે મેં ગોળ પાવડર લીધેલો છે. તમારે અહીંયા ખાંડનો કે સાકર પાવડરનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો. હવે આપણે તેલ એડ કરી દઈશું અને બધી વસ્તુને સૌથી પહેલાં મિક્સ કરી લઈશું. અહીંયા હવે આપણે જેટલો લોટ કે એ બધું જોઈતું હશે એટલું આપણે એડ કરીશું. તો મેં ફરીથી થોડો ચણાનો લોટ એડ કરેલો છે. અહીંયા આપણે મૂઠિયા વાળવાના છે, એટલે બહુ વધારે લોટ એડ નથી કરવાનો. જેટલો જરૂર પડે એટલો જ આપણે એડ કરીશું, એટલે થોડો થોડો એડ કરતો જાવો, એટલે સરખું માપ આવી જાય. હવે આપણે થોડું એવું જ મેં પાણી લીધેલું છે, અડધી ચમચી જેટલું જ, અને એ એડ કરી દઈશું અને સરસ એવું મિક્સ કરી લેશું. મેં ચાખી લીધેલું છે, એટલે થોડી મને ખટાશ અને ગળપણ ઓછું લાગે છે, એટલે મેં ફરીથી એડ કરેલું છે. અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. તો આ જે મૂઠિયા આપણે વાળીશું તે સરસ એવા ખાટા, તીખા, મીઠા, ગળ્યા એટલા સરસ એવા હોય ને એ રીતે બનાવવાના છે. એટલે હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લીધેલા પછી આપણે હાથને તેલવાળો કરી લેશું. અને ત્યારબાદ મૂઠિયાનો શેપ મેં આ રીતનો આજે સિલિન્ડર શેપ આપેલો છે. તમારે જો આ રીતે ન કરવા હોય તો તમે રાઉન્ડ શેપ પણ આપી શકો છો. મેં આજે આ રીતનો શેપ આપેલો છે. અથવા તો તમારે જો અહીંયા આ રીતના મૂઠિયા જેવો જ નાના નાના એવો શેપ આપવો હોય તો પણ આપી શકો છો. જો તમારે નાની નાના બોલ્સ બનાવવા હોય તો પણ બનાવી શકો. જેવું તમારે બનાવવું હોય એવો તમે શેપ આપી શકો છો. તો તમે જોઈ શકો છો મેં બધા સિલિન્ડર શેપના મૂઠિયા કરી લીધેલા છે. હવે આપણે તેલ સાઈડમાં ગરમ કરવા માટે મૂકી દઈશું. તો તેલ સરસ એવું ગરમ થઈ જાય એ રીતે કરવાનું છે, બહુ વધારે નહીં. મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર રાખીશું, અને આ રીતનું થોડો નાનો એવો ટુકડો એડ કરીશું તેલમાં. તો નાના નાના તેમાં સાઈડમાં બબલ આવવા લાગશે, એટલે એ રીતે થઈ જાય એટલે આપણે બધા મૂઠિયાને એડ કરી દઈશું. મૂઠિયાને એડ કર્યા પછી આપણે તેને હલાવીશું નહીં. જ્યાં સુધી તેનું લેયર ઉપરનું છે તે સરસ એવું કોટ ન થઈ જાય, એટલે કે સરસ એવું ચડી ન જાય, ત્યાં સુધી આપણે હલાવીશું નહીં. એક વખત સરસ એવું તેનું ઉપરનું લેયર થઈ જાય એટલે આપણે ચમચીની મદદથી કે ચમચાની મદદથી આ રીતે હળવા હાથે તેને ફેરવી લેશું. એટલે આ જે પ્રોસેસ છે તેને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ કરવાની છે, જેથી કરીને જે આપણા મૂઠિયા છે તે અંદર સુધી સરસ એવા કૂક થાય. તો આ રીતે આપણે મૂઠિયાને ફેરવતા ફેરવતા સરસ એવા મેં ગોલ્ડન બ્રાઉન કલરના અને સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે.
ત્યાં સુધી કરી લીધેલા છે. તેને એક ડીશમાં કાઢી લેશું અને બાકી જે મુઠિયા બચેલા છે તેને પણ આપણે ફ્રાય કરી લેશું આ રીતે જ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર. અને તેને પણ કરીને આપણે સરસ એવા જે આપણે ડીશમાં કાઢેલા છે તેમાં લઈ લેશું. અંદરથી પણ સરસ કૂક થઈ જાય એ રીતે કરવાના છે. જો હાઈ ફ્લેમ હશે તો અંદરથી કાચા રહી જશે. હવે આપણે તેલને ચેન્જ નથી કરવાનું. જો વધારે તેલ હોય તો તમે કાઢી શકો છો, પણ આ જ તેલમાં આપણે જે વઘાર છે એ કરીશું. તો તેના માટે મેં એક તજનો ટુકડો, એક તમાલપત્ર, 3 થી 4 જેટલા લવિંગ લીધેલા છે અને એક લાલ સૂકું મરચું લીધેલું છે. તેને એડ કરી દેશું અને તેને સરસ એવું ક્રેકલ થવા માટે રાખી દેશું. સરસ એવું ક્રેકલ થવા લાગે એટલે આપણે રાઈનો વઘાર કરીશું અને સાથે થોડું એવું જીરું આપણે એડ કરી દેશું અને બંને વસ્તુને સરસ એવી ફૂટવા દેશું. હવે અહીંયા જે આપણે તેલ જે છે તેમાં ઓલરેડી જ જે મેથીના મુઠિયા આપણે તળેલા છે તેનું સરસ એવી ફ્લેવર બેસી ગઈ હશે. એટલે આ તેલમાં જ વઘાર કરવાથી બહુ સરસ એવી ફ્લેવર આવશે. રાઈ જીરું કકડી જાય એટલે આપણે તેમાં હિંગ પાવડર એડ કરીશું અને જે આપણે મિક્સર જારમાં લસણ, આદુ અને મરચાંની જે બનાવેલી છે, ક્રશ કરેલું છે, તેને એડ કરી દેશું. તેની કચાશ દૂર થાય અને સરસ એરોમેટિક થઈ જાય. બહુ વધારે બાળવા દેવાનું નથી. સ્મેલ આવવા લાગે એટલે આપણે લીલી ડુંગળીને એડ કરીશું. અહીંયા સિઝનમાં જો લીલી ડુંગળી હોય તો તમે એડ કરવાની, જો સિઝનમાં ન હોય તો તમે સૂકી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું એડ કરીશું અને બધી વસ્તુને સરસ એવી ચડવા દેશું. થોડી વાર થાય એટલે ડુંગળી જે છે તે સરસ એવી ચડી જાય એટલે આપણે જે લીલી મેથી છે તે એડ કરી દેશું અને તેને પણ થોડી વાર માટે સાંતળી લેશું. આ કરવાથી બહુ સરસ એવી જે આ શાક છે તેનો ટેસ્ટ પણ આવશે અને ફ્લેવર પણ બહુ સરસ એવી આવશે. જ્યારે મેથી, ડુંગળી, લસણ, આદુ, મરચાં એ બધું સતળાઈ જશે ને એટલે સ્મેલ બહુ સરસ એવી આવતી હશે ઘરમાં. હવે આપણે તેમાં ટમેટાં એડ કરી દેશું. અહીંયા તમે ટમેટાની પ્યુરી પણ એડ કરી શકો છો. મેં અહીંયા બારીક કાપીને એડ કરેલા છે. હવે ટમેટાની સાથે જ આપણે બધા મસાલા એડ કરી દઈશું. તો મેં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરેલો છે, થોડો કલર સરસ આવે. સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર, હળદર પાવડર અને ધાણા જીરા પાવડર એડ કરીશું અને થોડો એવો જ ગરમ મસાલો એડ કરી દઈશું. એટલે બધી વસ્તુ સરસ રીતે ચડી પણ જશે મસાલા અને ટમેટાં ગળવા પણ લાગશે. હવે અહીંયા તમારે થોડું મીઠું એડ કરવું હોય તો કરી શકો છો સ્વાદ પ્રમાણે, જેથી કરીને ટમેટાં છે તે ઝડપથી ગળવા લાગે. આપણે આગળ પણ એડ કરેલું છે. મેં થોડું એવું કાશ્મીરી લાલ મરચું પાવડર થોડો વધારે એડ કરેલો છે કલર માટે. હવે આપણે ટમેટાને જ્યાં સુધી તે ગળી ન જાય ત્યાં સુધી કરવાના છે. તો આ રીતે થોડા એવા ચડી ગયા છે તો હું આ રીતે ચમચાની મદદથી તેને મેશ કરી રહી છું. તમે જોઈ શકો છો આ રીતે આપણે મેશ કરતા જશું અને તેને સરસ એવું ચડવા માટે રાખી દેશું. એકદમ ચડી જશે ટમેટાં એટલે તમે જોઈ શકો છો આપણી ગ્રેવી બહુ સરસ એવી તૈયાર થઈ જશે અને તેલ જે છે તે સાઈડમાંથી છૂટું પડવા લાગશે. અહીંયા આ શાકમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે હોય છે એટલે જો તમને ઓછું લાગતું હોય કે અહીંયા ઓછું તેલ દેખાઈ રહ્યું છે તો તમે અત્યારે પણ એડ કરી શકો છો. હવે અહીંયા મેં જે ટમેટાં લીધા છે તે બહુ ખાટા નથી એટલા માટે મેં થોડો લીંબુનો રસ એડ કરેલો છે અને તેને મિક્સ કરી લેશું બધી વસ્તુને. અને દહીં આપણે ત્યારે એડ કરીશું જ્યારે તમે જોઈ શકો છો સાઈડમાંથી બધું ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે ત્યારે આપણે દહીં એડ કરવાનું છે. અને મેં દહીં જે લીધેલું છે તે પણ મોડું એવું જ દહીં લીધેલું છે. હવે દહીં મેં 2 થી 2.5 ચમચી જેટલું એડ કરીને આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું અને દહીં એડ કર્યા પછી કન્ટિન્યુઅસલી આપણે હલાવતા જશું જેથી કરીને દહીં ફાટે નહીં. અને બધી વસ્તુ મિક્સ થઈ ગયા પછી હલાવી લીધા પછી ત્યાં સુધી કૂક કરીશું જ્યાં સુધી તેલ છૂટું પડવા લાગે. તમે જોઈ શકો છો સાઈડમાંથી સરસ એવું તેલ છૂટું પડવા લાગ્યું છે. તેલ છૂટું પડી જાય એટલે આપણે પાણી એડ કરી દઈશું અને તેને બોઇલ કરવા માટે રાખી દેશું. તો મેં 1 ગ્લાસ જેટલું અત્યારે પાણી એડ કરેલું છે. વધારે કે ઓછું તમે તમારા જે મુઠિયા જે છે તેની ક્વોન્ટિટી ઉપર કરી શકો છો. હવે આપણે જે ગ્રેવી છે તેને ચાખી લેશું, કંઈ પણ જરૂર પડે તો તે વસ્તુ આપણે એડ કરી દેશું. તો જો આ શાક છે તે ખાટું મીઠું અને તીખું ને એવું હોય તો ખાવાની મજા આવે. તો મેં જ્યારે પાણી ઉકળે છે ત્યારે જ તેમાં ગોળ અને એ એડ કરી દીધેલું છે, મીઠું ચાખીને એડ કરેલું છે એટલે સરસ રીતે તે કૂક થઈ જાય.
હવે ગ્રેવી જ્યારે આપણી 1 કે 2 ઉફાણા આવી જાય ત્યારબાદ આપણે તેમાં મૂઠિયા એડ કરી દઈશું. અત્યારે તમને ગ્રેવી થોડી વધારે લાગતી હશે, પણ જેમ જેમ તે આ ગ્રેવી કૂક થશે એટલે જે મૂઠિયા છે તે પાણી બધું એબ્ઝોર્બ કરી લે છે, એટલે તે થીક થતી જશે. એટલે આ રીતે પાણીનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું અને થોડી વાર માટે ઉકળવા દેશું, એટલે બધા ફ્લેવર પણ મૂઠિયામાં આવવા માંડશે અને મૂઠિયા થોડા ફૂલાઈ પણ જશે. એટલે મૂઠિયા જ્યારે બનાવીએ, જો તમારે એવું હોય તો મૂઠિયાની સાઇઝ થોડી નાની રાખવી, કેમ કે ફૂલાશે એટલે બહુ મોટી સાઇઝમાં થઈ જશે. હવે તમે જોઈ શકો છો મૂઠિયા પણ સરસ એવા આપણા અંદરથી પણ પાણી બધું એબ્ઝોર્બ થઈ જશે એટલે ફૂલાઈ ગયા છે. તેને મેં કટ કરીને પણ તમને દેખાડી દીધેલા. જો એવું લાગે તો તમે મૂઠિયાને 1-2 મૂઠિયાને ભાંગીને પણ તેમાં મિક્સ કરી શકો છો. ગ્રેવી સરસ એવી ઘાટી થઈ જશે. હવે આ રીતનું જ્યારે તમે થોડી વાર માટે શાક રાખવાનું હોય તો આ રીતની થોડી એવી ગ્રેવી રાખવી. જો તમારે શાકને તરત જ ઇન્સ્ટન્ટ જ સર્વ કરવું હોય તો ગ્રેવી આટલી ન રાખવી, તેને થોડી વાર વધારે કૂક થવા દેવું અને થોડું ઘટ્ટ થવા દેવું. હવે થોડું ધાણાભાજી એડ કરીને આપણે મિક્સ કરી લેશું બધી વસ્તુને અને આપણું એકદમ ટેસ્ટી ચટાકેદાર તીખું ખાટું મીઠું એવું શાક આપણું તૈયાર થઈ ગયું છે. મેથી મૂઠિયાનું આ શાક તમે એક વખત જરૂરથી બનાવજો. બહુ જ ટેસ્ટી લાગે છે. જે લોકો મેથી નહીં ખાતા હોય ને તેમને પણ બહુ જ ભાવશે, એટલું ટેસ્ટી એવું લાગે છે. અને જેમ જેમ તે ઠંડુ થતું જશે તેમ તેમ તેમાંથી સાઈડમાંથી તેલ પણ છૂટું પડતું જશે અને ગ્રેવી ઘટ્ટ પણ થતી જશે. એટલે જો તમે પહેલેથી જ થોડી વાર માટે રાખવાના હોય અને ગ્રેવી ઓછી રાખેલી હશે તો સાવ સૂકું પણ થઈ જવા કરે, કારણ કે જે મૂઠિયા છે તે બધું પાણી એબ્ઝોર્બ કરી લે છે એટલા માટે. તો આ રીતનું શાક જરૂરથી બનાવજો, બહુ જ ટેસ્ટી એવું લાગે છે. અને જો તમે ક્યારેય પણ આ રીતનું શાક ન બનાવ્યું હોય તો ચોક્કસથી બનાવજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલી ઘંટી જરૂરથી દબાવી દેજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. અને આ રેસીપી બનાવવાનું ચૂકતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.